તો આજ મુદ્દે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે। દિવેશ, રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું વધુ વિગત? રાજસ્થાનમાં વરસાદી જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ છે તે પડી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુનાગઢ, જામનગર, પોરબંદર, ખાસ કરીને સોમનાથ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, નવસારી, ડાંગ, આહવા, સુરત, વલસાડ અને નવસારી સહિતના વિસ્તારને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જે પ્રકારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને 26 જુલાઈ સુધી જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી છે તે મુજબ ભારે વરસાદ છે તે પડી શકે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત જે છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। સાથે સાથે દરિયા ખેડૂતો જે છે તેમને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે જે પ્રકારે 30 થી 40 કિલોમીટર પવન જે છે તે ઝડપે ફૂંકાશે અને તેના માટે થઈને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે। જે પ્રકારે આગાહી થઈ છે તેને લઈને તમામ જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર જે પ્રકારે વરસાદ પડે છે અને પાણીનો ક્યાંય ને ક્યાંય ભરાવો થતો હોય છે તેવા વિસ્તારોમાં પણ ક્યાંય ને ક્યાંય તકેદારીના ભાગરૂપે અત્યારથી સલામતીની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે। અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું અને વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। એટલે એકંદરે જે પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને જ લઈને અલગ અલગ વિસ્તારો જે છે કે ત્યાં વરસાદી ઝાપટા તેમજ વરસાદ જે છે તે મોડી રાતથી જ પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ જે છે તે ધીમી ધારે વરસી રહ્યો છે। એટલે એકંદરે જે પ્રકારે રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને સમગ્ર જે ગુજરાત છે તેમાં અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના જ કારણે વરસાદ જે છે તે પડી રહ્યો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ આજે અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે।